हेलो मारा वालाओ આપણે પાર્ટ 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી માં આવી જઈએ છીએ। તો આપણે તમને સારી રીતે ખબર છે કે અગેન્સ્ટ ધ ઓડ્સ માં ટ્રેક્સ ટુ ધ તાજનગર એના પર દશરથ માંઝીની સ્ટોરી ભૂલતા નહીં હો। સીતાપુર સ્લાઇટ આપણે સારી રીતે ભણી ચૂક્યા છીએ। પલક્કડ પબ્લિક લાઇબ્રેરી હવે આવશે, ભાવનગર એ ભણી ચૂક્યા। ફોર્મમાં બોલી જાઓ ને કે એવું કહેવામાં આવે છે કે ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013 કે ભાઈ ક્યારે સેટઅપ થઈ હતી? બોલો બોલો બોલો, તમે જુઓ છો ને, મેં તમને પહેલાં પણ કીધું હતું, વિડીયોની શરૂઆતથી જ કહીશ, પ્રામાણિકતા એટલી જરૂર રાખજો કે તમારી હાથમાં આ બુક હશે તો જ તમે સારી રીતે આ વિડીયોના માધ્યમથી ઇંગ્લિશ શીખી પણ શકશો અને इंग्लिश बोली पण सकशो और बोर्ड की एग्जाम में सारी रीते लखी पण सकशो। परंतु मारी बात थोड़ी तो मानवी पड़े ना, गुरु जो बोलता है वो सही बोलता है ना, वो पी के तो नहीं बोलता ना। है भले गुजरात में दारू बंद है तो ये समझ पड़ी हूँ शू कहवा मांगू छूँ, तमे बाळक नहीं रह्या होय, यू आर इन द स्टैंडर्ड 10th, यू अंडरस्टेन्ड ऑल द थिंग्स विच आर रनिंग इन अवर स्टेट, विच आर रनिंग इन अवर कंट्री, एंड एटलू पण ना समझो तो मारा जोड़े भणीने समझी जशो, चिंता ना करो। कि भाई सेटअप थई थी अने 2013 थी चाली रही है। કેટલા વર્ષથી આપણે લાઇબ્રેરીના બોલો બોલો અત્યારે 25 13 થી ચાલુ છે। ઓય બોલો બોલો ફટાફટ બહાર લે। ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન। શું કહેવાય છે એ મોડર્નનો મતલબ પ્રાચીન, એટલે એ પ્રાચીન ની માર કાકો અવારચીન બહુ ગુજરાતી થઈ ગયું, મોડર્ન એટલે અત્યારના જમાનાનું। શું કહેવાય છે? અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એક કેન્દ્ર, માહિતીનું કેન્દ્ર, રિસર્ચ સંશોધન, એન્ડ રેફરન્સનો મતલબ જેમ કે તમે બેરોજગાર હોય અને તમને કોઈ જોબ અપાવે અને જોબવાળો કે તમને કોઈનું રેફરન્સ, એટલે તમને અહીંયા પહોંચાડવા માટે કઈ માહિતી, કયો સોર્સ હતો તો તમે કહો કે અમારા બાજુનું પેલો માવો ખાતા કહેતો હતો કે અમારા કંપનીમાં 2 જગ્યાનો પોસ્ટ ખાલી છે, તમે આવતા રહેજો એમ। તો એવી રીતે એને રેફરન્સ કહેવાય કે બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ, પરંતુ થોડાક સમયથી એ થોડાક અલગ કારણોથી ન્યૂઝમાં છે, ચર્ચામાં છે। અને આપણી ચર્ચા, આપણા દેશનું મીડિયા જે ચોથું સ્તંભ છે લોકશાહીનું, એ જબરદસ્ત ચાલે છે। તમને ખબર ના હોય તો એ સત્ય એકદમ ખતરનાક બોલે છે, કાળી અંધારી રાતમાં સત્ય બોલે છે, એટલે ખબર નહીં પડતી સાચું કે ખોટું। કટાક્ષ મારતા મને જોર આવડે। તો આગળ જઈએ કે 1/3 of its 1000 members are women। શું કીધું? 1/3 of its 1000 members, બોલો તો 100 ભાગ્યા 3 કરો કેટલા થાય? કેલ્ક્યુલેટર કરવાના બે પાસા હારા કે સર આટલા કમેન્ટ કરો ફટાફટ, કેટલા? હા કેટલા કીધા? 33.33 આપણે 33 રાખો ને। એ કોણ છે? એ વુમન્સ છે। સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર દેમ, કે 1/3 ભાગ એ વુમન્સ માટે ઓક્યુપાઈડ છે। જેમ સમાજ મળશું ત્યારે આના ઉપર વધારે ચર્ચા કરશું। એવું કહેવાય છે કે શું, જોવા દો મને, કે 1/3 of its 1000 members are women. This woman, supported by shared space, the library offered them, launched a women's unit in February 2014. કે વુમન્સ મહિલાઓનું એક યુનિટ લોન્ચ સ્થાપવામાં આવ્યું ફેબ્રુઆરી 2014માં। ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન। અને આ યુનિટનું કામ હતું કે મહિલા સશક્તિકરણ કરવું, જે હું પણ મારા શબ્દો દ્વારા હંમેશા કરતો હોઉં છું કે સ્ત્રી હાઉસવાઇફ તરીકે ડેફિનેટલી સારી લાગે, પરંતુ ખાલી હાઉસવાઇફ તરીકે સારી ના લાગે, એને ઘણી બધી સ્કિલ એની અંદર હોવી જોઈએ જે તેને ડિપેન્ડન્ટમાંથી ઇન્ડિપેન્ડન્ટ કરે। પછી વિવાહિત હોય કે પછી અવિવાહિત હોય, વિધવા હોય કે પછી શું પરણિત હોય, યાર બધું તમારે કહેવાનું। પછી જો યાર આ કળિયુગ છે અને કળિયુગમાં 21st સેન્ચુરી, જો તમે થોડા ઘણા પણ સ્કિલફુલ માણસ નહીં હોય ઇન કોમ્યુનિકેશન, ઇન એની ટાઈપ ઓફ વર્ક, તો તમારી કંઈ વેલ્યુ નહીં થાય। આ શબ્દો યાદ રાખજો હું જે બોલું છું, અને ધ્યાનથી મગજમાં ફિટ કરી રાખજો। કોઈ તમને ભાવ નહીં પૂછે આગળના જમાનામાં। થોડા ટાઈમ પછી તમારા મમ્મી પપ્પા પણ એવું કહે છે બેટા કે કામ ધંધો કર, અને કામ ધંધો
પછી જો તમે આ સમય વેડફી કાઢ્યો, આ 10મા ધોરણમાં તમે 15 વર્ષના, મિનિમમ 14-15 વર્ષના, 12મા ધોરણમાં હશો તો 17-18 વર્ષ, 16-17-18 વર્ષના, જો આ સમય વેડફી કાઢ્યો, જો મારાથી વેસ્ટ થયો હતો, અને કેમ થયો તો એનું પર્ટિક્યુલર રીઝન એ છે કે મને મારા જેવા શિક્ષક નહોતા મળ્યા, મને મારા જેવા ગુરુ નહોતા મળ્યા, એટલા માટે મારી લાઈફનો સમય બરબાદ થયો હતો. પરંતુ હું તમારા જોડે એવી એક્સપેક્ટેશન નહીં રાખું ને, કારણ કે તમને હું મળી ગયો છું, અને છતાં પણ તમે સમયનો બરબાદ કરો છો, છતાં પણ તમે ભણવાના વિડીયો છોડીને અવારનવાર નક્કામાં રીલ્સ, શોર્ટ્સ જોવો છો, તો મને નહીં પોસાય. મારે ભણતરથી મતલબ છે, અને હું ભણવા માટે તમારા માટે કામ કરું છું ને, દિવસ રાત કરી રહ્યો છું. મારા બોડી જેટલું મને કરાવશે એટલું હું કરીશ. બાકી 6-7 કલાકની નીંદ એટલે ઊંઘ લઈશ ને પાછો એક્ટિવ થઈશ, કારણ કે બોડી માટે ઊંઘ એક ખોરાક બરાબર છે. બને તેટલું ઓછું ઊંઘવાનું ટ્રાય કરીશ તમારા માટે. 2-3 ગ્લાસ ચા પીને પણ આપણે મોજથી પડશું, અને આ વિડીયો ફેલાવવાનો છે તમારે. બને તેટલા ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનો છે. આપણા 33 જિલ્લા સુધી હરેક બાળક આ વિડીયો જોતું હોવું જોઈએ, એ રીતે આ વિડીયો ફેલાવવાનો છે. કારણ કે મને ભણતરથી પ્રેમ છે, અને હું પણ તમને આ પ્રેમ પહોંચાડીને રહીશ. તો આપણે બેક ટુ ધ પોઈન્ટ આવતા રહીએ કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. શું કહેવા માંગે છે આપણે સમજીએ કે ધ લાઇબ્રેરી ઓપન શેના માટે થઈ કે હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, પિક્ચર જોવું હોય, કયું KGF, જે જેવું પર્સનલ ચોઇસ, આઈ વિલ નોટ ઇન્ટરફિયર ઇન ટુ દેટ. પછી વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, કે ઘરના કામમાં આપણે ઇકોનોમિક મતલબ કેવી રીતે ઓછામાં ઓછું ખર્ચ કરીને વધારે પ્રોડ્યુસ કરી શકીએ, એન્ડ હોમ ઇકોનોમિક્સ સમથિંગ એવું કહેવાય. ગાર્ડનિંગ હોવું જોઈએ, દરેક ઘરમાં હોવું જોઈએ. અમારે નથી, પણ મારો પ્લાન છે આગળ જઈને કરવાનો, કારણ કે ગાર્ડનિંગ હોય તો તમને અડધી વસ્તુ યાદ રાખજો. ઘરમાં નાનું પ્રાણી એટલે ગાય ભેંસ ગામડામાં જોવા મળે. અમારા સિટીમાં તો કૂતરા બહુ પાડે, પણ મને પણ કૂતરાથી પ્રેમ છે, પરંતુ પહેલાં ગાય ભેંસ, એટલે ભેંસ તો ઓછી, ગાય ભેંસ તો પડી રહે હારી પાળા માફક, ગાય જોડે વધારે પ્રેમ છે. પ્રાણી, પછી ગાર્ડનિંગ, મતલબ પ્લાન્ટ હોય તો તમને ઘરમાં મહેમાન ના હોય તો પણ તમને એવું લાગે કે મારા ઘરમાં સજીવ સૃષ્ટિ છે. તમને એકાંતનો અનુભવ થાય ત્યારે તમને એટલાપણું ના લાગે. એટલા માટે પ્રાણી અને પ્લાન્ટિંગ આ બધી વસ્તુ આપણા ઘરમાં જોઈએ. મેં સમજાવ્યું તમને ટોપિક કે ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બાળકને સંભાળવા અત્યારે સૌથી મોટી સમસ્યા માતા પિતા માટે થઈ ગઈ છે, કારણ કે પેટમાંથી નીકળે એવું જ કળિયુગનું બાળક નીકળે છે. પણ શું કરીએ, એને મેનેજ કરવા માટે પણ મારા જેવો માણસ જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ બાળકને સાયકોલોજી શું ચાલે છે. હું તો એના ઉપર વર્ક કરતો જ હોઉં છું કે વોટ ઇઝ ધ સાયકોલોજી ઓફ ધ ચાઇલ્ડ ટુ ઓલ્ડ પીપલ, એન્ડ આઈ એમ વર્કિંગ ઓન દેટ, એન્ડ આઈ એમ કોમ્યુનિકેટ ટુ ધેમ, એન્ડ I am trying to understand them. What is their requirement and how can I fulfill that? બહુ ઇંગ્લિશ બોલું, મોજ કરો તમે. એટલે કહું છું હું, I am not the રટાઉ ટીચર, I am the teacher, I am the guru who can give the best knowledge without any type of cost. આપણે યુટ્યુબના માધ્યમથી આ ક્રાંતિને બને તેટલી ફેલાવશું. તમે છો ને મારી સાથે? બસ, મારે બીજું કંઈ નથી જોતું. એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ઘરના રોજબરોજના ઝઘડા થતા હોય છે. ભારત દેશ છે, નાની વાતમાં ઝઘડો કરવો અમારા ભારત દેશની ખાસિયત છે. પરંતુ યાર, અમારા દેશમાં જેવા ધર્મ, હિન્દુ હોય, શીખ, જૈન, બુદ્ધ, આ બધા ધર્મ અમને શાંતિનું પ્રતીક આપે છે, તો પણ ખબર નહીં ઝઘડા કોણ કરાવે છે. સમજી જાઓ. પોલિટિક્સ કે લીગલ ડિસ્પ્યુટ્સ, થોડા અંદરના મામલા, કે હવે વાત આવી ગઈ છે ડિવોર્સ સુધી, વાત આવી ગઈ છે છોકરાની કસ્ટડી લેવા સુધીની. બહુ દુઃખદાયક ટોપિક છે, જેના વિશે આપણે આગળ વાત કરશું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ કામકાજમાં તમે કંટાળ્યા હોય અને પેલો સર તમારા ઉપર અનવોન્ટેડ પ્રેશર ક્રિએટ કરતા હોય તો તમારા માઇન્ડમાં સ્ટ્રેસ ક્રિએટ થાય, અને સ્ટ્રેસ ક્રિએટ જેમ થાય ને એમ તમારા અંદરની બોડીના જે અંગો હોય ને એ થોડા ઢીલા પડતા જાય, અને જેમ ઢીલા પડે એમ તમારા અંદરની બીમારી વધતી જાય. આ બધું બહુ સાયન્સ છે, જો તમે સમજી શકો ને તો. આગળ જઈએ આપણે કે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. કે લાઇબ્રેરીની સેક્રેટરી શું કીધું? પોઇન્ટેડ આઉટ, કે હોય ને
જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું છું ને કે એકદમ વ્હાઇટ જગ્યાએ એટલે વ્હાઇટ ચાંદામાં લેનો એમાં કાળો ડાઘો હોય ને એવી રીતે કેવો પોઇન્ટેડ આઉટ થાય એવી રીતે સેક્રેટરીએ પોઇન્ટેડ આઉટ કર્યું કે સ્ત્રીને આપણે વાંચનથી એને રિયલાઇઝ કરાવી શકીએ છીએ કે એની અંદર પણ પાવર છે. તમે જ્યારે વાંચો ને ત્યારે તમે સવાલ પૂછો અને જ્યારે તમે સવાલ ઢંગના એટલે આમ લોજિકલ સવાલ પૂછો ને ત્યારે તમે એક સ્ટુડન્ટ તરીકે ખરા સાબિત થયા. અને સ્ટુડન્ટની કોઈ ઉંમર નથી હોતી. હું પણ હજી એક સ્ટુડન્ટ જ છું અને મરતા દમ સુધી હું એક સ્ટુડન્ટ જ રહીશ, કારણ કે મને સવાલ પૂછવાથી બહુ આનંદ આવે છે અને જવાબ મેળવવા માટે હું ભટકતો ઘણીવાર રહું છું. મળે તો શાંતિ મળે, નકર ક્રાંતિ થાય. શું કીધું કે વુમન વાંચે ને ત્યારે એની અંદર એને રિયલાઇઝ થશે કે મારી અંદર પણ સ્ટ્રેન્થ છે. I am the more powerful, more capable than the boys, than the men's. And she should realize by only and only the reading. And for the unity, યુનિટી બનાવી શકે છે. એક સ્ત્રી જ્યારે ભણે ને ત્યારે 100 જણની યુનિટી બનાવી શકે એટલો પાવર હોય છે એક સ્ત્રીમાં, કારણ કે એની પાસે શબ્દો એવા હોય છે. અને એક સ્ત્રી જ્યારે ના ભણે ને અને ત્યારે 100 સ્ત્રીને બગાડી પણ શકે છે. અમારા મેન્સમાં એવું ઓછું હોય પરંતુ સ્ત્રીમાં આવું વધારે હોય છે. સાચું કહું છું, ખોટું બિલકુલ નથી કહેતો, આ મારા અનુભવ પરથી કહું છું. એટલા માટે હું ભણતરને બને તેટલું ઇમ્પોર્ટન્સ આપું છું, સમજી વિચારીને આપું છું. It was noted that the lending library of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એવું કહેવામાં આવે છે કે એવું નોટ કરવામાં કે the lending library of the earlier times were disappearing. ઘણી બધી લાઇબ્રેરી જે જૂના જમાનામાંથી ગાયબ થઈ રહી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ, ગામડાની લાઇબ્રેરી માત્ર ને માત્ર ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, પુરુષ વાંચક જ છે. કેમ? આપણે લોકશાહીમાં રહીએ છીએ. આપણો દેશ શું કહેવાય, પેટ્રિયાટ્રિક ના હોવો જોઈએ. ના, પેટ્રિયાટ્રિક ના, એ તો પેલું થઈ ગયું, પુરુષ પ્રધાન ના હોવો જોઈએ, સ્ત્રી પ્રધાન પણ ના હોવો જોઈએ, 50-50 પાર્ટનરશિપ હોવી જોઈએ. પણ એ ત્યારે જ પોસિબલ બને જ્યારે તમે રીડ કરો, અને રીડ કરવાથી તમારી અંદર ઇન્ટેલિજન્સ ક્રિએટ થાય, અને ઇન્ટેલિજન્સ ક્રિએટ કરવાથી તમને એ હક મળે જે તમારે જોઈતો છે અને જે તમારે દરેક મહિલાને આપવો છે. હું તમને કહું છું, તમે પણ કરી શકો છો, ઓફકોર્સ કરી શકો છો. જો માણસ એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીનો માણસ આટલું બધું બોલી શકે છે આફ્ટર રીડિંગ અ લોટ, then why you can't do that? You can do that, but you have to give the preference to the study than any useless boys, than any useless things, any useless makeup, any useless person. I'm talking to you all my dear girls, all my dear students. એવું કહેવામાં આવે છે, આગળ જઈએ પાછા આપણે, કે the unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તમને ખબર છે, હજી પણ ચાલે છે આ વાત, કે હજી પણ રાતે મહિલાઓ સોની, સ્ટાર પ્લસ તો વધારે પડતું, કલર્સ, એ બધી સિરિયલો જોઈને એમના ઇન્ટેલિજન્સ લેવલને એકદમ હાઈ લેવલમાં લો કરે છે અને એ સવાલ પૂછતાનું પણ ઝઘડા કરતાં જબરદસ્ત શીખે છે. આ બધું છે ને નેશનલ ઇકોનોમીનો બહુ મોટો લોસ થાય છે, પરંતુ સમજાય ને એને સમજાય. પણ એ જ ટાઈમે જો એ વાંચી શકે, એના હાથમાં પુસ્તક હોય, એ સવાલ એની અંદરની ક્યુરિયોસિટીને શાંત કરી શકે, સવાલ પૂછી શકે અને જવાબ મેળવી શકે, તો હું એવું પણ માનું છું કે આપણો દેશ પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન બંનેથી ચાલશે. અગર જ્યારથી આઝાદ થયા ત્યાં સુધી કેમ માત્ર ને માત્ર એક જ પ્રધાનમંત્રી? ખોટ છે આપણા પ્રધાનમંત્રીની સીટમાં, પ્રેસિડેન્ટની સીટમાં, કે કોઈ મહિલા ના બેસી શકે? પણ આ બધું બહુ મોટું પોલિટિક્સ ચાલે છે, જો તમે સમજી જાઓ તો. આગળ જઈએ કે શું કહેવામાં આવે છે કે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. મહિલા માટે રાતે પણ વાંચો, દિવસમાં પણ વાંચો, તમારું મન ફાવે ત્યારે વાંચો, પણ વાંચવા સિવાય બીજું કંઈ ના કરો. રીડિંગ ઇઝ ધ પાવર. એટલે બીજું કંઈ ના કરો, એટલે રમત પણ રમો, વાંચો, રમત રમો, વાંચો. હું મારા જીવન અને મ્યુઝિક, મારું જીવન અત્યારે છેલ્લા 6 મહિનાથી આ 3 વસ્તુ પર ચાલે: રીડિંગ, સ્પોર્ટ્સ એન્ડ મ્યુઝિક. રીડિંગ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, રીડિંગ, સ્પોર્ટ્સ, મ્યુઝિક. મને મજા આવે છે અને આ જ લાઈફ છે અગર તમે સમજી ગયા તો. અને એન્જોઈંગ ધ લવ ટુ એવરી પીપલ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ ચેપ્ટર.
પછી આપણે નવા ચેપ્ટરમાં પ્રયાણ કરશું યાર, કારણ કે મારે અત્યારે ઇમ્પોર્ટન્ટ ટોપિક જ તમને સમજાવવા છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બાઇકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. શું કર્યું છે? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શેના માટે સ્ટેન્ડ એટલે ઊભી છે, શું કેમ પ્રેરણા આપે છે કે વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ, ઓફકોર્સ, વર્કશોપ્સ ડેફિનેટલી એન્ડ રીડિંગ રૂમ્સ. બહુ સારું કામ છે. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને એમના હાથમાં પુસ્તક પણ આપવામાં આવે છે જે વાંચીને એમના માટે જીવનને લગતી ઘણી બધી તકોને વિકસાવી શકે છે. અને મારે પણ એવો જ દેશ જોઈએ છે જે આ બુક્સમાં લખ્યું છે. ખબર પડી મારા વાલાઓ? તમે બધું કરી શકો છો જો તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો. બાકી કંઈ પણ નહીં કરી શકો જો તમને કોઈ બીજા ઉપર વિશ્વાસ છે, જો તમે કોઈ બીજાની આશાએ કંઈ કરવા માંગો છો. એટલું યાદ રાખજો, આ જીવનમાં તમે એટલા જ આવ્યા હતા. તમને માધ્યમ મળ્યું હતું મા બાપના સંભોગથી, પણ હવે વર્ક તો કર્મ તો તમારે જ કરવું પડશે. અને જો તમે તમારી જાતને સાબિત નહીં કરી શકો તો આ દુનિયામાં બીજું કોઈ માઇકેલાલ પેદા નહીં થયું કે તમને કોઈ સાબિત કરી શકશે. એમ આઈ રાઈટ ઓર નોટ? હું બધા શબ્દ સમજી વિચારીને બોલું છું અને તમારા માટે જ બોલું છું, કારણ કે મને તમારાથી જ લેવા દેવા છે. તમે મારા સ્ટુડન્ટ છો, તમે આ વિડીયોને જુઓ છો અને મારા માટે તમે એક વિદ્યાર્થી છો. ગુરુદક્ષિણા તરીકે એક જ વસ્તુ માંગીશ કે તમે આગળ વધો, એટલા આગળ વધો કે મારે પણ તમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે. શબ્દમાં ઉપર નીચે થાય, પણ અંગ્રેજી ક્યારે બગડે નહીં આપણું મારા વાલાઓ. તો આની સાથે આપણે ચેપ્ટર 1 પૂરું કર્યું. આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 સાથે મળશું અને આનાથી પણ વધારે જુસ્સા સાથે મળશું, કારણ કે મને ફરક પડે છે જો તમે આગળ વધશો. મને મજા આવશે, મને એવું ફીલ થશે કે યાર મેં મહેનત કરી હતી, એનો સદુપયોગ મારા વિદ્યાર્થીએ કર્યો અને એને બોર્ડમાં રિઝલ્ટ લાવ્યું. બસ મારે એટલું જ જોઈએ છે. તમે કરશો ને આટલું મારા માટે? વિનંતી કરું છું, પ્લીઝ. તમારા માટે છે આ બધું અને તમારા મા બાપની ખુશી માટે. પ્લીઝ આટલું કરજો, બીજું કંઈ નહીં માંગતો. બાકી જય હિન્દ, જય ભારત, લવ યુ ઓલ. હંમેશા ખુશ રહો, હંમેશા મહેનત કરતા રહો. હું તમારી સાથે ડગલે ને પગલે ઊભો હોઈશ. ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. ઓકે માય ડિયર પીપલ, બાય બાય.